સીએમ મહેતા, એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર, ડી ઓફિસ જામનગર. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ફેબ્રુઆરી માસમાં પરીક્ષા લેવાની હતી એમનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે એ બહાર પડેલ છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો બોર્ડનું પરિણામ છે એ 83.51% છે, જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ છે એ 90.85% છે. કુલ 1620 વિદ્યાર્થીઓ છે એ રેગ્યુલર નોંધાયેલા હતા. એમાંથી 1618 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી. એ પૈકી 17 વિદ્યાર્થીઓ છે એ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. એ જ રીતના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર બોર્ડનું પરિણામ છે એ 93.07% છે, જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ 93.61% આવેલ છે. કુલ રેગ્યુલર વિદ્યાર્થીઓ 7526 વિદ્યાર્થીઓ હતા. એમાંથી 7506 વિદ્યાર્થીઓ છે એ પરીક્ષાની અંદર એપિયર થયા હતા અને A1 ગ્રેડની અંદર કુલ 184 વિદ્યાર્થીઓ છે એમને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આમ જામનગર જિલ્લાનું પરિણામ છે એ બોર્ડના પરિણામ કરતાં ઘણું સારું આવેલ છે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એમના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ફરી શુભકામનાઓ અસ્તુ.